નમસ્કાર મિત્રો 2025 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પત્યા પછી જો અત્યારે યુટ્યુબ પર સૌથી ટ્રેન્ડ કરતો કોઈ ટોપિક હોય ને તો તે છે કે ભાઈ એલઆરડીનું કટ ઓફ કેટલું રહેશે. હવે મિત્રો હાલ કે જે મિત્રો તૈયારી કરતા હતા, તૈયારી દરમિયાન જે લોકો બ્લોગર બની ગયા, યુટ્યુબ પર આવી ગયા, હાલ જે લોકોને અનુભવ નથી ને એ લોકો પણ કાગળ પેન લઈને તમને પ્રિડિક્શન આપી રહ્યા છે અને એ બધા વિડીયો પર તમે જોશો તો ધરે ધરીને વ્યૂઝ પણ આવી રહ્યા છે. મિત્રો ખરેખર બહુ કોમ્પ્લિકેટેડ આ જે ટોપિક બની ગયો છે કે ભાઈ એલઆરડીનું કટ ઓફ કેટલું રહેશે. તમે ફક્ત અત્યારે જે લોકો અત્યારે યુટ્યુબ પર આવવા ઈચ્છે છે એ લોકો પણ જો અત્યારે કંઈ વિડીયો બનાવે ને કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે તો તેમાં પણ હજારો પર વ્યૂઝ જઈ રહ્યા છે. પણ મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી તમને બહુ લોજિકલી, બહુ થરલી, ઇવન મેં પોતે 13,000 લોકોના ડેટા જે કલેક્ટ કર્યા છે એ ડેટાના બેઝ પર અત્યારે હું તમને એનાલિસિસ સાથે વિડીયો નહીં આપું, કારણ કે એની માટે આપણે સ્પેસિફિક બીજો વિડીયો બનાવીશું જેમાં તમને બહુ સચોટ સાથે તમને પ્રિડિક્શન આપીશ. પણ આજે તમને લોજિકલી જે ડેટા છે, લોજિકલી જે ડેટા મારી પાસે આવ્યા છે ડેટાના બેઝ પર હું તમને કટ ઓફ આપીશ. મિત્રો કેટલી શ્યોરિટી સાથે કટ ઓફ હશે એ તો આપણે જે આપણો નેક્સ્ટ વિડીયો હશે એમાં ખ્યાલ આવી જશે. પણ મિત્રો હાલ જે મને લાગે છે કે કટ ઓફ કેટલું રહી શકે છે એ તમારી સાથે હું શેર કરીશ. તો મિત્રો ખાસ એક વિનંતી કરીશ કે આમાં એક વસ્તુ કેવી બનતી હોય છે કે હું અહીંથી તમને જે આંકડો આપીશ એ આંકડા પછી ઘણા બધા મિત્રોના જે એ આંકડાથી વધારે એક્સ્ટ્રીમ માર્ક્સ થતા હશે તો તે લોકો આ વિડીયો જોઈને એમને ગલગલિયા થશે અને જે મિત્રોના હું જે તમને આંકડા આપી એનાથી જો ઓછા થાય તો એ કહેશે કે ક્યાં ભાઈ હાલી નીકળ્યો છે. તો મિત્રો ખાસ તમારે સમજવાની જરૂર છે. આપણે બહુ લોજિકલી વાત કરવાના છીએ. ઇવન તમે તમામ જાણો છો કે લગભગ 2,37,000 લોકોએ જે એક્ઝામ આપી હતી અને આપણે જોવા જઈએ તો લગભગ 12,000ની જે જગ્યા છે. હવે મિત્રો જો અત્યારે જે મારામારી થવાની છે કટ ઓફ માટે તે મેઇન થવાની છે જનરલ માટે. મિત્રો ખરેખર અત્યારે જે ક્લાસીસવાળા જે મેં તમને કીધા જે ચીલા ચાલુ જે બ્લોગર છે એ લોકો જે તમને પ્રિડિક્શન આપી રહ્યા છે ક્યાંક એ જનરલની આજુબાજુ પણ નથી. તમને નવાઈ લાગશે પણ હું મિત્રો મારું જે મારી જે બેકગ્રાઉન્ડ છે, જે મારું ફિલ્ડ છે તે છે આંકડાશાસ્ત્ર. હું એઝ અ સ્ટેટિસ્ટિશિયન જે મને લાગે છે ઇવન કે ઘણા બધા ડેટામાં જે વેરિએશન છે જે કેટેગરી વાઇઝ તેને જોતાં મિત્રો ખરેખર જ્યારે એક મારા શબ્દો તમે લખી રાખજો કે જ્યારે મેરિટ આવશે ને એ તમામને બહુ સરપ્રાઇઝિંગ કરવાનું છે. મિત્રો ખરેખર બહુ સાચી બાબત છે, કારણ કે અત્યારે હું જોઉં છું ઘણા બધા એવું કહે છે કે ભાઈ 95 માર્ક્સ કટ ઓફ રહેવાનું છે, કોઈ કહે છે ભાઈ 101 માર્ક્સ રહેવાનું છે, કોઈ કહે છે બે ડિગ્રીથી વધારે નહીં વધવાનું. મિત્રો ટોટલી હવામાં જે વાતો કરી છે પણ આપણે હવામાં વાતો નહીં કરીએ. આપણે જે વસ્તુ ડેટા પ્રમાણે જે વસ્તુ આપણે જોઈ છે, જે વસ્તુ આપણે એનાલાઇઝ કરીને આપણે જોઈ રહ્યા છીએ એ વિઝ્યુઅલ તરીકે આપણને જે ખ્યાલ આવી ગયો છે તેના બેઝ પર તમને આજે હું એક આંકડો આપીશ. બની શકે છે કારણ કે પ્રિડિક્શન વસ્તુ જ એવી છે, એમાં પ્રિડિક્ટ થાય, પ્રિડિક્શનમાં એવું જ હોય કે ભાઈ 95% તમારું એક્યુરેટ હોય, એમાં 5% માર્જિન ઓફ એરર હોય. આ ટેકનિકલ થોડી ભાષા છે, એ વસ્તુ તમને નહીં સમજાવું પણ હું તમને જે વસ્તુ સમજાવવા માગું છું ખાસ તેને સમજજો. તો મિત્રો એમ જો આપણે જોવા જઈએ તો લગભગ જનરલની જે સીટ હતી તે 3,818 જેટલી લગભગ સીટ હતી જનરલ કેટેગરીની. હવે મિત્રો જ્યારે 2,37,000 લોકો જો એક્ઝામ આપતા હોય તેમાં જે ગ્રુપ એ સીસીવાળા, સીસીના ગ્રુપ એ અને બી તમને આ એક્ઝામમાં બહુ જ નડવાના છે. એક વસ્તુ ખાસ આ મગજમાં રાખજો, કારણ કે જે આપણા પાસે ડેટામાં મેં જોયું કે ઘણા બધા એવા છે કે જે લોકો ગ્રુપ એમાં પણ છે, ગ્રુપ બીમાં પણ છે, ઇવન અધર એક્ઝામમાં પણ છે. એ બધા એલઆરડીમાં અત્યારે 130+ હોલ્ડ કરે છે. અને મિત્રો એક તમને રોચક તત્વ એ પણ આપી દઉં કે જે આપણા પાસે ડેટા આવ્યું છે એમાં એક ભાઈના 157 માર્ક્સ છે. ટોટલ હાઈએસ્ટ માર્ક્સ સૌથી એ જ છે 157. ઇવન જો જોવા જઈએ તો લગભગ 140 થી 150ની વચ્ચે પણ ઘણા બધા મિત્રો છે જેમના માર્ક્સ થાય છે. હવે મિત્રો મને એવું લાગે છે કે આ જે માર્ક્સ જેના થાય છે ને એ બધા ઓલરેડી ક્યાંક ને ક્યાંક પીએસઆઈ કાં તો ગ્રુપ એ અને ગ્રુપ બીમાં પાસ થઈ જ જવાના એવા છે. હવે મિત્રો આ જે મિત્રો છે તમને ક્યાંક ને ક્યાંક તમને મેરિટમાં બહુ જ નડવાના છે, નડશે જ, કારણ કે અત્યારે જે માહિતી આપણને મળી હતી કે જે તે મિત્રો ભરતી બોર્ડમાં ગયા ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું રિઝલ્ટ બહુ જલ્દી આવી જશે. ગ્રુપ એ ગ્રુપ બી કરતાં પણ મતલબ જે જનરલી પીએસઆઈના રિઝલ્ટ કરતાં પણ તમારું વહેલું તમારું રિઝલ્ટ આવી જવાનું છે. તો મિત્રો ખાસ એ વસ્તુની વાત આપણે બીજામાં કરીશું, પણ મેં તમને જે વાત કરી કે આપણે લોજિકલી વાત કરવાની છે. તો મિત્રો 3,818 જે જનરલની કેટેગરી જે જગ્યા છે એમાં મિત્રો અત્યારે મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તેનું જે કટ ઓફ છે એ 105, 110, 115, 120+ ને એ બધા લોકો વાત કરે છે. પણ મિત્રો ડેટા પરથી મને પણ એવું લાગી રહ્યું છે કે જે લોકો 115 અને જે જનરલ કેટેગરીના છે એ તમામે તમામ તમે 110% તમે સેફ ઝોનમાં છો.
કારણ કે મિત્રો મોટાભાગના જે ડેટામાં જે માર્ક્સ લોકોના જોવા મળે છે તે 100થી 105ની વચ્ચે આવી રહ્યા છે, અને એક માર્ક્સ જે એક પ્રપોર્શન એવું કહેવાય કે જે લોકોના માર્ક્સ 130 પ્લસ પણ છે, પર ક્યાંક ને ક્યાંક એ બધા ગ્રુપ એ કાં તો ગ્રુપ બી કાં તો પછી PSIમાં બહુ સારા માર્ક્સ હોલ્ડ કરે છે. સો મિત્રો એમને જોતાં મને એવું લાગે છે કે જે લોકો જનરલ કેટેગરીના છે એ લોકોના 115 પ્લસ થાય છે તો એ તમામ 110% મને લાગે છે કે તમે પાસ છો. હવે આપણે વાત કરીએ 115થી નીચે, હું ફક્ત તે વાત કરું જનરલ કેટેગરીની, આપણે બીજા કેટેગરી પર પછી આવીએ છીએ. મિત્રો જે લોકોના 110થી 115 માર્ક્સ છે, હોપ તમારે પણ મને એવું લાગે છે કે લગભગ 80% તમને ચાન્સીસ છે કે ભાઈ તમે પણ એક જગ્યા ડિઝર્વ કરો છો, અને ઓલમોસ્ટ તમે જોશો જ્યારે મેરિટ જ્યારે બહાર પડશે ત્યારે પણ ખાસ આની વચ્ચે ક્યાંક રહેવાનું છે. મિત્રો હવે જે મિત્રોના 110ના નીચે છે, હું વારંવાર કહું છું કે હું ફક્ત જનરલ મેલની વાત કરું છું. તો મિત્રો જે લોકો 110ની નીચે છે તો મિત્રો અહીં બાજુ હું ડેટા પરથી નહીં પણ જે મારા ગટ્સ ફીલ છે, ઓલમોસ્ટ મને આ ફિલ્ડમાં જે 6 વર્ષનો મને અનુભવ થઈ ચૂક્યો છે અને આટલી બધી એક્ઝામ ને તમામ વસ્તુ પરથી જે મને અત્યારે લાગે છે, મારા ગટ્સ ફીલ એવું કહે છે કે લગભગ જે જનરલ મેલનું જે કટ ઓફ રહેશે એ 106.75ની સમથિંગ. હવે તમને લાગશે કે ભાઈ તમે આવું સચોટ આંકડા કેમ આપો છો, પણ મિત્રો ગટ્સ ફીલ ઇવન એઝ અ સ્ટેટિસ્ટિશિયન જે ડેટા મારી પાસે છે, ડેટા જોઈને મને જે રિલીફ થાય છે, ઇવન જે ક્લાસીસવાળાનો એક મેસેજ તમે જોયું હશે કે ભાઈ ઇવન મારા પાસે પણ મેસેજ છે એમાં કે દરેક ક્લાસવાળાનું પર્ટિક્યુલર કે આટલું પ્રિડિક્શન કર્યું, જો એનું આપણે મીન ડેવિએશન જોવા જઈએ તો એ પણ ક્યાંક ને ક્યાંક વેરી કરે છે તો 6 માર્ક્સની આસપાસ. ઇવન મારું ગટ્સ ફીલ પણ મને એવું કહે છે કે 106.75ની આસપાસ જે જનરલ કેટેગરીનું માર્ક્સ કંઈ રહી શકે છે. પણ મિત્રો આ ફક્ત હું મારા ગટ્સ ફીલ કર્યો છે, જે મને લાગે છે. બાકી જો આપણે સચોટ વાત કરીએ ડેટા મુજબ તો 115 પ્લસ તમે સોલિડ તમે પાસ જ છો. 115ના જે નીચે છે 110ની વચ્ચે, 110થી 115ની વચ્ચે એ લોકો તમે પણ લગભગ 80% તમને પણ ચાન્સીસ છે. 110ના નીચેવાળા એ મારા ગટ્સ ફીલ મુજબ કે તમે પણ લાગી જશો. મિત્રો હવે આપણે વાત કરીએ અધર કેટેગરીની. તમે જોતા હોશો કે મોટાભાગે જનરલના માર્ક્સ હોય છે એની આજુબાજુ જ EWS અને OBC ઇવન SCના પણ માર્ક્સ એની આજુબાજુ રહેતા હોય છે. તો મિત્રો જે લોકો અત્યારે OBCમાં છે ને OBCમાં જો તમે 115 પ્લસ થાવ છો તો તમે પણ શ્યોર પાસ જ છો. 110 પ્લસ થાવ છો OBC વાળા, તમને હું એવું કહીશ કે ભાઈ તમને પણ 80% ચાન્સીસ છે, કારણ કે વધારે વેરિએશન એમાં નથી આવતું. મિત્રો હવે આપણે વાત કરીએ EWS. તો મિત્રો મારા ગટ્સ ફીલ મને એવા કહી રહ્યા છે કે તમે જો તમારા 105 પ્લસ થતા હોય ને EWSમાં તો તમે એક જોબ તમે મેળવી લેશો. હવે તમે હથિયારીમાં હશો, બિન હથિયારીમાં હશો, હું એની વાત નથી કરતો. તમે 105 તમે જો પ્લસ થતા હો તો તમે એક જગ્યા તમે મેળવી લેશો. EWS કેટેગરીની હું વાત કરું છું. મિત્રો હવે આપણે વાત કરીએ ST કેટેગરીની. મિત્રો ખરેખર ડેટા જોઈને મને એવું લાગ્યું કે ST માટે જે ક્વોલિફાઈ માર્ક્સ હતા જે 40% એ બહુ અઘરા પડી ગયા છે. ઘણા બધા મિત્રો એવા છે કે જેના પાર્ટ બીમાં ખૂબ સારા માર્ક્સ છે, 80 છે, 85 છે, એટલું જે કટ ઓફ માન એટલું જાય છે એ લોકોના ગ્રુપ બીમાં 82 ને 80 એવા માર્ક્સ થાય છે અને પાર્ટ એમાં 23, 19, 18 એવા માર્ક્સ થાય છે. તો ST કેટેગરીમાં જે મિત્રો સૌપ્રથમ જો તમારા બંને માર્ક્સમાં જો તમે ક્વોલિફાઈ થઈ જતા હો ને તો તમારે 90% ચાન્સીસ તમારા છે કે ભાઈ તમે ઇન કરી જશો. ખાસ મારા શબ્દો મગજમાં રાખજો. પર હા, જો આપણે એક શ્યોરિટી સાથેનો જો આંકડો કહીએ તો જો તમે 90 પ્લસ કાં તો 95 પ્લસ તમારા માર્ક્સ થતા હોય ST કેટેગરીમાં તો ભાઈ તમે બિંદાસ થઈ જશો, તમને એક જોબ તમને મળી જવાની છે. મિત્રો હવે આપણે વાત કરીએ મહિલાઓની. મહિલાઓમાં મને એવું લાગે છે કે જે બહેનો 99 માર્ક્સ જનરલની હું વાત કરું છું, જે બહેનો જો 99ના માર્ક્સ સુધી પણ પહોંચી જાય ને 99, 98, 97 તો જનરલ ફિમેલમાં તમે એક જગ્યા તમે મેળવી જ લેવાના છો. મિત્રો ડેટા બહુ ખરાબ કહી શકાય એવા લોકોના માર્ક્સ છે, પણ હું કહું છું કે એક પ્રપોર્શન એવું પણ કહે છે જે સેમ્પલનું જો આપણે સાઈડમાં કરીએ તો એક પ્રપોર્શન એક માર્ક્સ એવું પણ છે કે જે લોકોના માર્ક્સ 130 પ્લસ બહુ હાઈક જાય છે. મેં તમને કીધું કે જે 130 પ્લસવાળા છે ઓલમોસ્ટ એ બધા ક્યાંક ને ક્યાંક બીજી એક્ઝામમાં પાસ થયેલા છે અને ક્યાંક ને ક્યાંક એ પાસ થશે જ એમાં. તો મિત્રો તમને નડશે મેરિટમાં તો જનરલ મેલ કે જે લોકોની જગ્યા છે 3818 જેટલી, તો એ જગ્યા ઉપર ખરેખર બહુ કોમ્પિટિશન રહેવાની છે. એટલે જનરલ મેલ માટે ક્યાંક આ મેરિટ ટોટલ અનપ્રિડિક્ટેબલ રહેવાનું છે. મિત્રો બીજી વસ્તુ કે જે ક્લાસીસ અત્યારે પ્રિડિક્ટ કરે છે કે ભાઈ 2 ડિજિટમાં જે આપણો જે કટ ઓફ રહેવાનું છે, તમને લોજિકલી વાત કરું, જ્યારે 2019 કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ હતી તેમાં 31 માર્કનું રિઝનિંગ, જ્યારે ફર્સ્ટ ટાઈમ રિઝનિંગ 31 માર્ક્સનું પૂછાયું ત્યારે આખું ગામ એવું કહેતું હતું કે કારણ કે આપણે જાણીએ છીએ 2019 જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામ હતી તો પહેલાં આપણી લેખિત એક્ઝામ હતી એના પછી આપણી રનિંગ હતી.
તે તમે જોશો અત્યારે 2019ના એક્ઝામ જ્યારે લેખિત પતી ગઈ તેના પછી આખા ગામના ક્લાસીસવાળા કહેતા હતા કે ભાઈ તમે 40+ હો, તમારા 45 સાથે 50 તો તમે ઇન થઈ જશો. પણ જ્યારે રનિંગ માટે જ્યારે કટ ઓફ આવ્યું ત્યારે 65 માર્ક્સ હતું. તો મિત્રો અહીં બાજુ સેમ આ વખતે આ સીન થવાનું છે કે જ્યારે મેરિટ બહાર પડશે ને ત્યારે જે લોજિકલી લોકોએ વાત કરી છે, જે લોકો અત્યારે મેં તમને કીધું જે ચીલા ચાલુ લોકો જે બેસી ગયા છે, જે કહે છે કે ભાઈ 100 પર અટકશે ને 105 પર ને 110 પર, એ તમામ લોકો ખોટા પડવાના છે. જ્યારે તમને સરપ્રાઇઝિંગ થશે, જે તમને મેરિટ આવશે, તમને એવું થશે કે ભાઈ ખરેખર કે લોકો શું વાત કરતા હતા અને મેરિટ ક્યાં બાજુ આને અટકેલ છે. અને મિત્રો બીજી વસ્તુ કે જે લોકો અત્યારે ખૂબ હતાશ ને ખૂબ મૂંઝવણમાં છે, તો એ તમામે એક વખત 12th ફેલ મૂવી જોઈ લેવી જોઈએ. અને મિત્રો જે વિઝ્યુઅલ જે રિયાલિસ્ટિકની વસ્તુ અલગ છે અને જે રિયલમાં છે એ વસ્તુ અલગ છે, કારણ કે રીલ અને રિયલની લાઈફ અલગ જ હોય છે, આપણે તમામ જાણીએ છીએ. પણ મિત્રો ખાસ તમારે અત્યારે જે લોકોને જોબ ન કરવી હોય તો એક ભાઈ તરીકે તમને સજેશન એવું આપીશ કે હાલ તમે કામ કરો પોતાના સ્કિલ્સ ડેવલપ કરવા માટે. એના માટે હું એક બીજો વિડીયો બનાવવા માટે જઈ રહ્યો છું. તેમાં તમને બહુ સારી રીતે તમને હું ગાઈડ એવું કરીશ કે ભાઈ તમે અત્યારે શું કરી શકો છો, કારણ કે આપણે આપણું કર્મ કરેલ છે, આપણે આપણી લેખિત એક્ઝામ આપી દીધી છે, પણ એક્ઝામ આપ્યા પછી જે રિઝલ્ટ આવશે તો એ વચ્ચેનો જે ગાળો છે ને બહુ પેઇનફુલ ને બહુ પેનિક થતા હોઈએ છીએ, કારણ કે આપણે તમામ જાણીએ છીએ આપણને વારંવાર એક જ વસ્તુ, અને ઇવન તમે જુઓ છો તેનું પરિણામ એ જ છે કે અત્યારે જે લોકો કટઓફના નામે વિડીયો નાખે છે આપણે તમામ એને જોઈ લેતા હોઈએ છીએ. સો મિત્રો એ તમામ વસ્તુની બાબત આપણે બીજા વિડીયોમાં આપણે વાત કરીશું. પર ખાસ કે જે જનરલ મેલ છે 115+ થાય છે, 110% તમારા ચાન્સીસ છે કે તમે લાગી જ જશો. 110+ છે તમારા પર મને ચાન્સીસ લાગે છે, પણ જે મારા ગટ્સ ફીલ છે એ 106.75 તમે જોઈ દિવસે મેરિટ આવશે. જો ભગવાન કરે આપણા માવતર સાંભળી લે તો લગભગ 106.75ની આસપાસ ક્યાંક જે જનરલનું જે કટ ઓફ રહી શકે છે. EWS માટે જે મેં વાત કરી કે 105 માર્ક્સ પ્લસ, અને જો આપણે સોલિડિટી જો ડેટાના બેઝ પર કહીએ તો તમે પણ 115+ હો EWSમાં તો તમારા ચાન્સીસ બહુ હાઈ છે કે ભાઈ ઓલમોસ્ટ તમે બહુ સારી જગ્યાએ પહોંચી જશો. અને બાકી મહિલાઓ માટે તો તમે જો 2 ડિજિટમાં છો, તમે જે ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ માર્ક્સ છો તમે ક્વોલિફાઈ કરી જાઓ છો તો ઓલમોસ્ટ તમારા ચાન્સીસ છે કે ભાઈ તમે પણ ઇન થઈ જશો. બાકી STની મહિલા અને ભાઈઓ તમારે બસ 40% ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરો છો તો તમારે 100% તમારે હોપ રાખવાની જરૂર છે. બાકી જે અધર કેટેગરીની જે મહિલાઓ છે, તમે જો 91 થી 100ની વચ્ચે પણ તમારા માર્ક્સ થતા હોય તો તમારે 100% તમારે હોપ રાખવાની જરૂર છે કે તમે એક જગ્યાએ મેળવી લેશો. મિત્રો વિડીયો બહુ લાંબુ થાય છે, આપણે મેરિટ બાબતે ફરીથી આપણે એક બીજો વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છે, તો થઈ રાહ જોજો. અને ખાસ એક ભાઈ તરીકે સલાહ આપીશ કે અત્યારે ખોટી તમારો સમય વ્યર્થ ના કરો કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે, મેરિટ કેટલું, કારણ કે એને સચોટ આંકડો કોઈ ન આપી શકે. હાલ બધા તમે લમસમ આંકડા આપી રહ્યા છે તો એના પર મતલબ વધારે રિલાયબલ ન થાઓ. મોજ કરો, જલસા કરો, અને જે ઘરની પરિસ્થિતિ છે તેને વળગી તેને સમજીને ક્યાંક આગળનું વિચારો. મિત્રો મળે છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.